હાલે દોસ્તો, જય શ્રી કૃષ્ણ. એમ છો બધા મજામાં ને? આજે કેટલાય ટાઈમ પછી એક મસ્ત વ્લોગ બનાવવા જઈ રહ્યા છે ને તમને સરસ જોરદાર અમારા હુક્કા પ્રદેશનું એક મસ્ત કામ બતાવવા જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. તો પરમાર કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ. અમારે જો આ ડુંગર વિસ્તાર છે એ તો તમે જોયેલો જ છે. આ બધો આપણો ડુંગર વિસ્તાર છે અને આજની તારીખમાં અમારે જો આ બધા આછા આછા વાદળ થઈ ગયેલા છે અને આ છે અમારી વાડી. અને હવે સૂકો વિસ્તાર છે એટલે જો બધી તમામ વસ્તુ હવે સુકાઈ ગઈ છે અને આપણે જઈએ છીએ આ ડુંગરની ઓલી સાઈડ કૂવો ચાલુ છે. તો અમે તમને બતાવીશું કૂવાની અંદર કમ્પ્રેશન ચાલુ છે અને પછી બોમ્બ બ્લાસ્ટ થાય ને ત્યારે કેવા ભડાકા થાય, કેવા જોરદાર પથ્થર ઉછળે ને ઊંચા જાય છે એ તમને બતાવીશું. તો આપણે લગભગ હવે આવી ગયા છે, કમ્પ્રેશન બંધ ન થઈ જાય તો જોવા મળશે. હજી તો ત્યાં કોણ કોણ છે એ પણ આપણે જોવું પડશે. જો અમારે લાજ કઢાય એવા માણસો વડીલો હોય છે ત્યાં તો અમે ઠેઠ ત્યાં નજીક નહીં જઈ શકવી. જાવી તો ખરા પહેલાં જોવી, જવાય એવું હશે તો જઈશું, નહીંતર નહીં જાય. છેટેથી તમને બતાવીશું. લગભગ કોઈ વડીલ દેખાતા નથી, અમારે લાજ કાઢવી પડે એવા. અમારે હજી અહીંયા ઘૂંઘટ પ્રથા હાલી જાય છે એટલે આમાં શાંતિથી જોઈને ઉતરવું પડે, નહીંતર જો પગ દડી ગયો તો આપણે જાવી પથ્થરની જેમ દડદડતા હેઠ. આ બધું બહુ કાળજી રાખીને ઉતરવું પડે. ચાલો ઢીંગલી મારી સામું જઈ રહી છે અને ખબર પડી ગઈ કે જાણે બેન વિડીયો બનાવતા હશે એમ. આવો બધો વિસ્તાર છે ડુંગરાળ. આપણે હજી અહીંથી નીચે ઉતરવા હાટું રસ્તો જોઈ લેવી. જાઓ આવા મસ્ત ડંગા બાંધી અને રહે છે માણસો. જો આવા ઝૂંપડા વાળીને રહે છે. પેલા આપણે કૂવામાં જોઈ લેવી કેવા પથ્થર નીકળ્યા છે. જો અમારે અહીંયા નકરા આવા જ પથ્થર નીકળે. મશીન છે, કમ્પ્રેશન ચાલુ છે. આ ચરખી છે, ચરખી કૂવા ગાળવાની ચરખી. આ કમ્પ્રેશન જો કેવો મસ્ત ડંગા બાંધીને રહે છે અહીંયા. તો જો આ બધા કૂવો ગાળવા આવ્યા છે. તમે ક્યાંથી ને આવ્યા છે બહુ કૂવા ગાળવા? અમે રાજસ્થાનથી. રાજસ્થાનથી? હા હા. અને અમારી ગુજરાતી ભાષા જાણો છો? હા. અને આ બાવ કોણ છે? બાવ જય માતાજી બોલો તો બેટા. જય માતાજી. જય જય કરો તો. જય જય કરો છો? તમારી છોકરીનો છોકરો? ઠીક.
બાવ ન બોલ્યું હો. તો કેમ છો ભાઈ, મજામાં? હા મજામાં બેન મજામાં. ત્યાં ઉધડું રાખેલું હશે કે? હા ઉધડું તે કમ્પ્રેશન તમારા ઘરનું? હા કમ્પ્રેશન. સરસ. હજી તો બ્લાસ્ટ થાય છે ને એ બતાવવું છે આપણે વિડીયોમાં. અહીંયા બાજુમાં તમારી વાડી છે, ત્યાંથી નજીક આવ્યા છે. બરાબર. હા હા. તો જો આપણી એક આમને આઘું થાણ્યું છે. ઓલો આંગળી ઉડેલી છે ઈ દાદાની અહીંયા છે. એ મારા સસરા છે. સસરા છે. હા મારા દોસ્તાર છે. હા હા હા, એમણે આવા જ કામ કરે કુવા ગાળવાના. હા એ બહુ કુવા ગાળે. હા. હજી બોમ્બ બ્લાસ્ટ થવાની અડધી કલાકની વાર છે. અડધી કલાક સુધી કમ્પ્રેશન ચાલશે. તો અમને એમ થયું કે અડધી કલાક સુધી ત્યાં ટાઈમ પાસ કરવો એની કરતાં આપણે જ્યાં પૂળા જે છે એને ફેરવવાના છે. તો તડકો છે તો આપણે પૂળાને ફેરવી નાખવી. તો બન્યા રહેજો વિડીયોમાં. હા, અમે તમને બોમ્બ બ્લાસ્ટ થાય ને એ ઓનલાઈન બતાવીશું. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં. અમે જો કમ્પ્રેશન ચાલ્યું એટલી વખતમાં પૂળા ફેરવી નાખ્યા છે અને હવે કમ્પ્રેશન બંધ થઈ ગયું છે. તો હાલો આપણે ત્યાં જ આવી. રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી? અજવાળું છે તાર રંધાઈ જાય નહીં? પછી કાંઈ તો લાઈટ તો હોય નહીં. દાળ મેકી જો નાનકડી એ દીકરી છે એ સરખી ચલાવે છે. કમ્પ્રેશન હવે બંધ થઈ ગયું છે. દસ વાગે એ શું કર્યું તમે એમાં? એ શું રેડ્યું? પાણી રેડ્યું. પાણી રેડવાથી શું થાય? અમે પડવાનો આવ્યો હતો ને. મોટો પડી જાય નીકળી જાય હલવાઈ ગયેલ છે ને. હા હા, પરાઈ હલવાણી છે એટલે. હા હા, જો પરાઈ હલવાણી છે એટલે પાણી રેડીને કાઢે છે. એ તમે એ મેક્યું ને શું કહેવાય? એ દાળમાં જવા દીધું ને શું કહેવાય? રાડ. હા ટોટો. ટોટો. હા હા, એનેથી જ બ્લાસ્ટ થશે ને? હા અમારા દાદા જાય પણ કઈ દાદાના તો વીડિયા ન થાય. એ ફરતી બાજુ બાંધ્યું એને શું કહેવાનું? એને શું કહેવાય? તમે ફરતું બાંધ્યું? લાલ વાટ. લાલ વાટ. હા હા, એનાથી જ ફૂટશે ને વાટ છે. આપણે દિવાળીના ફટાકડા ફોડવીમાં વાટ આવે ને એવી આમાં જબ્બર વાયરની વાટ આવે. હવે જો આ જે મેન શું કહેવાનું આને? કેપડી. આ કેપડી છે, આનાથી જ આખા કૂવાની અંદર બ્લાસ્ટ થશે. અને તમે જોજો જોરદાર પથ્થર કેવા હવામાં ઉડે છે. એ આલ્યો જવા દો. એ કૂવાની અંદર જવા દે છે. ઠેક આ એકના દ્વારા આ બધી ફૂટી જશે એવું. હા એ બધું જ ઉડે. બહાર આવી ગયા છે. હવે થશે બ્લાસ્ટ. જો આ બેન છે એને સરખી ચલાવી છે. કેટલા વર્ષથી સરખી ચલાવતા આવડી ગયું છે? 2 વર્ષથી. ઓકે, બેન તો પણ કારીગર છે. અમારી જેમ ટ્રેક્ટર પણ ચલાવે છે. ચરખી ચલાવે, ટ્રેક્ટર પણ ચલાવે. ટેલેન્ટેડ ગણાય કા? આ જોવો કૂવાથી આટલા બધા દૂર આવી ગયા ને છે અહીંયા પથ્થર ઉડીને આવેલા છે. ઓ જોરદાર થયો છે પણ અત્યારે બહુ ઉડ્યું નહીં, કારણ કે કાંઈ પણ હશે જે એ લોકોને ખબર છે, આપણને ખબર નથી. સવારે એમ કહે છે કે બહુ ઊંચે ઉડશે તો આપણે સવારમાં ટ્રાય મારશું. જો
वीडियो बने तो नहींतर देखो बहन जी क्या कहती है, दीदी को फुल सपोर्ट करो। थैंक यू दीदी। आपका नाम क्या है? બબીતા. વાવ બબીતા जी। બધા જ લોકો હવે અહીંયા એમનો રહેઠાણ છે ને આવી ગયા છે અને આપણે જઈને જોઈ કૂવાની અંદર શું હાલત છે એમ. એ બાવ બાવ છે અહીંયા રમી રહ્યો છે એનું અને હવે આવી ગયા છીએ આપણે કૂવામાં, કૂવાની નજીક. ધુહાડો બહુ નીકળતો હતો, ત્યાંથી આટલે આવતા ધુહાડો પણ થોડોક બંધ થઈ ગયો છે. જો કૂવાની હાલત કંઈક આવી છે, અંદર કાંઈ દેખાય એવું છે નહીં. બાય બાય. બાય.